મહુવા પહોંચી ગયા અને સંજયભાઈ આવી ગયા. મહાદેવ લઈ આવ્યા એમને. એમનો કહેતા હું છે ભાવનગર, કેસી ભાવનગર જ. તો હર હર મહાદેવ, જય શ્રી રામ. તો કેમ છો યુટ્યુબ ફેમિલી? બધા મજામાં? હોપફુલી બધા મજામાં. હું પણ મજામાં છું. તો સ્વાગત છે આજના નવા વ્લોગ અને નવા વિડીયોમાં. તો આજે એક હસ્તી સેલિબ્રિટી આવે છે, જેમ કે શૂટ કરવા જવાનું છે થોડુંક. તો તમને બતાવીશ કે એ કોણ છે. થંબનેલ જોઈને તો ખ્યાલ પડી જ ગયો છે, બટ કાંઈ વાંધો નહીં. છતાં અમે કઈ રીતે શૂટ કરીએ છીએ એ તમને બતાવું છું. તો બ્લોગમાં છેલ્લે સુધી રહેજો ને બ્લોગ ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો સારું, ચાલો આગળ મળીએ. મહાદેવ. મહુવા પહોંચી ગયા અને સંજયભાઈ આવી ગયા. મહાદેવ લઈ આવ્યા એમને. હાલ્યો જો તમને ભૂખ લાગી ખાઈ લ્યો, નકર બે ભાન થઈ જશે મારે. એક્ટર બે તો ખાઈ લીધા. નાસ્તો ક્યાં કરવો? ગાડીમાં. ક્યાં? અહીંયા જઈને તો હું દાખલ કરવી પડશે મને. તો નાસ્તો કરે તાર ક્યાં ગાડી આંકવી? સંજયભાઈ દાઢી કરાવી પડે, એમાં તો બધું કાઢવું પડે. એમાં તો સારું, ચાલો હવે તો જઈએ આપણે લોકેશન ઉપર. તો ફાઇનલી જો તમે ભાઈને આવી ગયા છે ને હવે જઈએ છીએ. ક્યાં જઈએ છીએ? એક જગ્યાએ લોકેશન ઉપર. આ ઘણા ખરા તો ખબર જ હશે ક્યાંનો રસ્તો છે, બટ કાંઈ નહીં, હાલો ત્યાં જઈને મળીએ. મહાદેવ. તો ફાઇનલી ફેમિલી પૂગી ગયા છીએ આપણે આપણા દરિયે ને. જો શૂટ કરવાનું છે આજે, કારણ કે ઘણા સમય પછી કહેતો હતો કે હવે આવો. તો જો હવે આવી ગયા છે ને હવે અમે શૂટ કરીશું વ્યવસ્થિત સરસ મજાનું. સારું, ચાલો આગળ મળીએ. મહાદેવ. તો શું કહેવાય કે થોડુંક મોડું થઈ ગયું, કારણ કે ઘણી બધી રીલ્સ બનાવવાનો પ્લાન હતો, બટ શું કહેવાય તડકો બહુ હેરાન કરી દીધો. નહીં ના, શૂટ જ નથી. એક રીલ્સ બની, એમાં થોડોક મારી મિસ્ટેક હતી. એક રીલ્સ ના 17 રીટેક, કેમ કે હમણાં છોડી દીધું ને બધું રીલ્સ બનાવવાનું. એવું નથી, રીટેક આવો જ હવે જે આમાં ક્રિએટ કરતા હોય ને, બટ આ તો શૂટ કરવામાં રીટેક કેટલા. કાંઈ નહીં, હાલો એ તો થોડુંક શીખશું હું બીજું તો. તો જો અત્યારે જાય છે બીજા લોકેશન ઉપર. હારે એને ન થાય કે હા એને કાંઈ નહીં, બટ જો અત્યારે જાય છે તો ત્યાં મળીએ. મહાદેવ. તો ફાઇનલી હવે આવી ગયા છે નેક્સ્ટ લોકેશન ઉપર. થારને ચડાવી પણ કાદામાં. હવે જાય છે અંદર, ત્યાં સારું લોકેશન છે તો ત્યાં શૂટ કરીએ. મહાદેવ. તો ફેમિલી અત્યારે જો સરસ મજાના લોકેશન ઉપર જઈને જો હવે એ લોકો જાય છે રીલ શૂટ કરવા માટે. હવે જો આપણે જઈએ છીએ કેમેરામેન તરીકે. આ તો બીક લાગે, એમાં પડ્યા હોય ને તો પૂરું કરી નાખે, બટ કાંઈ વાંધો નહીં, હાલો પાછળ આવેલા જઈએ જરૂર. તો આગું પડી જાય એમ છે, બટ કાંઈ વાંધો નહીં, આગું બધા પડી. હવે નીકળી ગયા છે પાછા ટાટા સાયમ બેસીને, કારણ કે બહુ ગરમી થાય. હવે નીકળી નહીં ને બહાર, એટલે લાઇટ હાઉસ છે દીવા દાંડી. જ્યારે જે શિપ જાતી હોય ને એને ખબર પડે કે અહીંયા એક સ્થળ છે એમ, એટલા માટે. તો ફાઇનલી હવે થોડુંક ક્યાં જાય કામ હતું એટલે મોતી ઉતારો. ના ભાઈ કાંઈ નહીં, હવે ધુંભાઈ આવ્યા તો જાય છે કંઈક આમ ગણપતિ જોવા, કારણ કે ગણપતિ દાદાના દર્શન કરાવવા પડે ને મહુવામાં. તો જાય છે ઘણા, શું કહેવાય ઘણા સમય પછી અમને મળ્યા છે, તો આમને એમ તો ન જવા. બાપાના દર્શન તો અમારે નથી. આમ ગાડી કદાચ રસ્તામાં ઉભા હોય ત્યારે દર્શન મસ્ત મજાના કરી લે. આગળ ગણપતિ બાપા એક ખામાં મળ્યા એમ જોતા રહી ગયા. બોલે કેવા મસ્ત હતા. તો બેને કીધું તો મસ્તી ના હતા, બટ હવે આખો દી થા શું કહેવાય આયા નયા છીએ. અહીંયા આંખનું હોસ્પિટલ છે આ મોટું. સારું, ચાલો. તો ફેમિલી સવારના 4 વાગ્યાના ધમોભાઈ ને અહીંયા મહુવા આવેલા હતા, પણ વાગી ગયા છે અત્યારે 4.
4 કલાક થી મહુવામાં છે. તો ફાઇનલી હવે એ બધાને વિદાયનો ટાઈમ થઈ ગયો છે. મહાદેવ આવો ભાવનગર બીજું કઈ તો એમ ન કહેતા હું છે ભાવનગર દેશ એ ભાવનગર જ છે. હા ભાઈ જે છે એ ભાવનગર વાત તો સાચી છે પણ જોઈએ છે ટાઈમ મળે તો આવશું. બાકી તમે આવતા રહેજો. બાકી હવે હુઈ જાઉં છું ઘરે જઈને. હારો હાલો મહાદેવ હાલો. તો ફેમિલી ફાઇનલી ધમુભાઈને તો અત્યારે વેગે છે ભાવનગર. બટ શું કહેવાય આજનો બ્લોગ બહુ થોડોક હેક્ટિક છે કારણ કે સવારમાં મોર્નિંગમાં જાગી અને શૂટ ઉપર ગયા હતા અને ઘણી જગ્યાએ ગયા હતા 2-3 અલગ અલગ જગ્યા પણ હતી. તો ફાઇનલી બ્લોગને આપણે અહીંયા પૂરો કરી છે. અને બ્લોગ ગમ્યો તો લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછી એક નવા બ્લોગમાં મળીએ ત્યાં સુધી જય શ્રી રામ અને હર હર મહાદેવ.